રાધે રાધે, જય સિયારામ. આપણે મંદિર બનાવવાનો મહિમા શું છે એ મંદિર બનાવવાનો મહિમા ચાલે છે. એ મહિમાની અંદર આપણે આગળ વધીએ तो जो लकड़ी का, पत्थर का अथवा मिट्टी का ही देवालय भगवान विष्णु के लिए बनवाता है वह समस्त पापों से मुक्त हो जाता है. મતલબ જો અહીંયા લાકડું, પથ્થર અને માટીનું પણ કોઈ મંદિર બનાવે છે તો બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ઘણી વખત મેં ઘણા ગ્રહસ્થ ભક્તોના ઘરમાં મંદિર જોયા, એમનું લાકડાનું મંદિર હોય, એના નાનકડા ભગવાન રહી શકે એવું લાકડા, તો એને પણ મંદિર જ કહેવાય. એટલે નાનકડું લાકડાનું મંદિર, અને ઘણાના ઘરે આરસપાળના પથ્થરના મંદિર હોય, નાના મોટા. તો એ લાકડાનું મંદિર હોય કે આરસપાળના પથ્થરનું મંદિર હોય કે છેલ્લે માટીનું પણ જો મંદિર હશે એના ઘરની અંદર, તો અવશ્ય એ બધા પાપોથી મુક્ત થઈ જશે. જો આ લાકડું શબ્દ પ્રયોગ કર્યો છે, એ લાકડા શબ્દથી સાબિત થાય છે, કારણ કે લાકડાના મંદિર મોટા મોટા ન હોય કોઈ. મોટા મોટા મંદિર તો પથ્થરોના, આરસપાળના એના જ હોય. ત્યાં લાકડાનું મંદિર નો શબ્દ જ પ્રયોગ કરે છે કે તમારા ઘરમાં જે નાનકડું મંદિર છે લાકડાનું, એ મંદિર પણ જો બનાવશો તો તમારા બધાય પાપો બળીને ભસ્મ થઈ જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે લાકડા, પથ્થર કોઈ પણ ભગવાનનું મંદિર આપણા ઘરની અંદર હોવું જોઈએ. બારે ન બનાવી શકી તો ઘરની અંદર મંદિર બનાવવું. બાકી ઘરને મંદિર માની લ્યો તો એ એક મોટું મંદિર જ છે. ઘરમાં શિખર નથી એટલું જ, બાકી ઘર પણ એક મંદિર જ છે જો એમાં ઈશ્વરની ઉપાસના થતી હોય તો. આવી વસ્તુ છે. પછી એમ કે છે, प्रतिदिन यज्ञों द्वारा भगवान की आराधना करने वाले को जो महान फल मिलता है उसी फल को जो विष्णु का मंदिर बनवाता है वह भी प्राप्त कर लेता है. मतलब જે પ્રતિદિન યજ્ઞ કરે છે, રોજે રોજ યજ્ઞ કરીને ભગવાનની આરાધના કરે છે, એને જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવી દેવાથી ભક્તને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે અમુક સંપ્રદાયની અંદર નિત્ય પ્રતિ યજ્ઞ કરવાનું ટેવ હોય, કે યજ્ઞ કરતા હોય છે એ લોકો, સારી વાત છે, કરવો જોઈએ યજ્ઞ. પણ એ યજ્ઞનું જે ફળ છે એ જ ફળ જો તમે ઘરમાં મંદિર બનાવશો તો એ મંદિર બનાવવાથી તમને પ્રાપ્ત થઈ જશે. એટલે યજ્ઞ કરતા મંદિર એક બનાવી લેવું જોઈએ, એમાં ભગવાનની સ્થાપના કરી દેવી જોઈએ, તો એ મંદિર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને યજ્ઞનું ફળ મળે રાખશે. યજ્ઞના ફળ માટે તમારે અલગથી કોઈ ઉપાસના કરવાની જરૂર નથી. અલગથી કોઈ એવી ઉપાસના કે એવું કઈ કરવાની જરૂર નથી. આવી વસ્તુ છે. પછી કે છે, जो भगवान अच्युत का मंदिर बनवाता है वह अपनी बीती हुई 100 पीढ़ी के पितरों को तथा होने वाली 100 पीढ़ी के वंशजों को भगवान विष्णु के लोक में पहुंचा देता है. જે ભગવાનનું મંદિર બનાવે છે તો એમ કે આગળની 100 પેઢી અને પાછળની 100 પેઢી, એ બે પેઢીઓને એ ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચાડી દે છે. નિશ્ચિત રૂપે પહોંચાડી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કારણ કે શાસ્ત્રની વાત છે. આ વિષય જ મેં એટલે ઉપાડ્યો છે કે જે આવા સત્કાર્ય કરતા હોય ને એ વિશ્વાસપૂર્વક કરે. કારણ કે વિશ્વાસ વગરનું ફળ છે ને, વિશ્વાસ વગરનું કાર્ય છે ને એ પૂરું ફળ નથી આપતું. શ્રદ્ધા વગરનું કાર્ય છે ને બહુ લાંબા સમયે કલ્યાણ કરે છે. પણ જો તમારી સાચી શ્રદ્ધા હશે અને શ્રદ્ધા સાથે કર્મ કર્યું હશે ને તો બહુ તત્કાળ તમને ફળ દેખાડશે. નિશ્ચિત તત્કાળ ફળ દેખાડશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
એટલે મનુષ્યએ વિશ્વાસ રાખવો જોઈએ જે મંદિર બનાવે છે એ આગળ અને પાછળની 100 પેઢીઓનો ઉદ્ધાર અવશ્ય કરી દે છે, નિશ્ચિત ઉદ્ધાર કરી દે છે, એમાં કોઈ શંકા નથી. મજાની વાત એ છે કે હવે તો વિશ્વના ખૂણે ખૂણે ભારતના મંદિરો બનવા માંડ્યા છે. ભારત માટે ગૌરવની વાત છે અને જે લોકો આવા મંદિરોમાં સહયોગ દે છે એના માટે પણ એ ગૌરવની વાત છે. એન કેન પ્રકારે દાન દે કલ્યાણ. તુલસીદાસ અહીંયાથી લખી દીધું, એન કેન પ્રકારે કોઈ દાન આપતું હોય આવા કાર્યમાં તો એનું કલ્યાણ કરશે ભગવાન. ભલે વેલા મોડું કરશે પણ એના તરફે ભગવાન ધ્યાન તો દેશે જ. એવું નથી કે ભગવાન એની તરફ ધ્યાન નહીં દે, કારણ કે ભગવાન દયાનો સાગર છે, એ બધા તરફ ધ્યાન દે છે તો આમની તરફ પણ દે છે. આવી વસ્તુ છે. પછી શું કહે છે? ભગવાન વિષ્ણુ સપ્તલોકમય છે. ભગવાન વિષ્ણુ સપ્તલોકમય એટલે જાણે ચરણમાં પાતાળ છે એમ માની લ્યો, કે હૃદયમાં ગોલોક છે એમ માની લ્યો. મને ખબર નથી કયું સ્થાન ક્યાં છે, આ તો ખાલી તમને સમજાવવા માટે કહું છું. તો હાથેય લોકમાં વિષ્ણુ ભગવાન ઉભા છે અને એના શરીરમાં હાથેય લોક આવેલા છે, એટલે વિષ્ણુ ભગવાનને સપ્તલોકમય કીધા है. हाथई लोक ની मई ની अंदर છે, એટલે उनका मंदिर जो बनवाता है वह अपने कुल को तारता है, उन्हें अक्षय लोकों की प्राप्ति कराता है और स्वयं भी अक्षय लोकों को प्राप्त होता है. मतलब भगवान सप्तलोकमय છે, એટલે ઈ ભગવાનનું કોઈ મંદિર બનાવે છે તો સાતેય લોકની સેવા થઈ જાય છે અને એ પોતાના કુળને તારી દે છે અને એને અક્ષય લોકોની પ્રાપ્તિ થાય છે. निश्चित अक्षय लोगों की प्राप्ति થાય છે, એમાં કોઈ શંકા નથી. मंदिर में ईंट के समूह का जोड़ जितने वर्षों तक रहता है उतने ही 1000 वर्षों तक उस मंदिर के बनवाने वाले की स्वर्गलोक में स्थिति होती है. મંદિરના જોડ એટલે માનો બે ઈંટો રાખી મંદિરની અંદર અને એની વચ્ચે સિમેન્ટ ભરી અને એ બે ઈંટોને આપણે એક કરી દીધી છે, એને કહેવાય ઈંટોનો જોડ. તો મંદિરમાં એ ઈંટોનો તમે જે જોડ કરો છો એ જોડ જ્યાં સુધી દિવાલોમાં રહેશે, એ દિવાલ જ્યાં સુધી તૂટશે નહીં એટલા 1000 વર્ષો સુધી તમે સ્વર્ગલોકમાં એટલે કે નિષ્કામ હોય તો ભગવાનના ધામમાં તમે સ્થિત રહેશો. તમને ભગવાનના ધામમાંથી કોઈ અલગ નહીં કરી શકે. પણ અને મંદિરની દિવાલો તો હજારો વર્ષ સુધી રહે. સારા માયલા મંદિર બનાવ્યા હોય તો 500 700 વર્ષ સુધી પણ એને કાંઈ થાય નહીં. આજે પણ વૃંદાવનમાં ઘણા જૂના મંદિરો રાજાએ બનાવ્યા છે ને, એ 500 વર્ષ જૂના મંદિરો છે. તો એ રાજાને ધન્ય છે. એ તો હજારો વર્ષો સુધી ભગવત ધામમાં રહે છે. ભગવત ધામમાંથી ક્યારેય એનું પતન થતું નથી, એવું આમાં લખે છે. જ્યાં સુધી મંદિરની ઈંટો એમાં રહેશે, જોડ રહેશે, ત્યાં સુધી એને કોઈ પતન કરાવી શકશે નહીં. એટલે મંદિર બનાવવું ને તો આમ તો ઈંટોના બનાવવું ને એના કરતા મોટા પથ્થરોનું બનાવવું જોઈએ. મહાન મંદિર જે બને છે ને રમેશ બાબાનું, ઈ 200 કરોડના ખર્ચે બને છે. આજ મને કોઈ કહેતું, પેલા 100 કરોડના ખર્ચાનો અંદાજ હતો, હવે એનો ખર્ચો થઈ જશે 200 કરોડ. તો 200 કરોડના ખર્ચે માન મંદિર બને છે, પણ એની એક ઈંટ કેવડી ખબર છે? આપણા આખા ખાટલા જેવડી ઈંટ છે, અને પાકા પથ્થરની ઈંટ, એટલે માટીની નહીં, પણ ખાટલા જેવડી ઈંટો સુધી મંદિરમાં ગોઠવે છે. હું ક્યારેક અહીંયા જાઉં ને ગૌશાળાએ તો ઈંટોનો ઢગલો નીચે પડ્યો હોય, તો ખાટલા જેવડી ઈંટો, અને એ પાકા પથ્થરની જે બ્લોક નાખે ને એવી સિમેન્ટની પાકા પથ્થરની ઈંટો ખાટલા જેવડી સીધી મંદિરમાં ગોઠવે છે. હવે તમે વિચારો, એ ઈંટને 700-800 વર્ષ સુધી કાંઈ થાય નહીં, તો એમાં જે મંદિરમાં સહયોગ દીધો છે એને કોણ જાણે કેટલા હજારો વર્ષો સુધી વિષ્ણુના ધામમાંથી કોઈ પાછા તગડી નહીં શકે. વર્ષો સુધી કોઈ તગડી નહીં શકે એને, કારણ કે એમાં આવડી ઈંટો વપરાય છે. આ બધું જોઈએ ત્યારે આપણે ખબર પડે, આવી વસ્તુ છે. પછી કે છે ભગવાન की प्रतिमा बनाने वाला विष्णु लोक को प्राप्त होता है. જે ભગવાનની પ્રતિમા એટલે મૂર્તિ બનાવે છે, આરસપાળની કે માટીની કે ચિનાઈ માટીની કે કોઈ પણ પ્રકારની ભગવાનની જે મૂર્તિ બનાવે છે એ અવશ્ય વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે.
હમ અવશ્ય, એમાં કોઈ સંશય નથી. હું આ સંશય નથી શબ્દ એટલા માટે બોલું છું કારણ કે તમારો શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જ જોઈએ. સંશય કરવાનો નહીં, પણ એમાં કિંતુ પરંતુ નહીં લગાડવાનું કે મૂર્તિ બનાવવાની શ્રદ્ધા છે કે નહીં, એ તો મૂર્તિ વેચવા માટે બનાવે છે, એ કિંતુ પરંતુ લોકોને ફળ કપાઈ જાય. એમાં હું એના કિંતા પરંતાને ખોટા નથી ગણતો. જો એમાં સ્વાર્થ હશે પ્રતિમા બનાવવામાં તો એનું કલ્યાણ તો થશે જ, થોડા ઘણું કલ્યાણ થશે જ, અને થોડા જ જન્મોમાં ધીરે ધીરે એને ભગવાનની ભક્તિ મળી જશે. હમ પણ જે સંશય નહીં કરે ને એને એક જ જન્મમાં મળી જશે. હમ સંશય ન હોવો જોઈએ. હમ સંશય તમારા ભક્તિના ફળને કાપી નાખે છે. હમ એટલે માણસોએ કોઈ દિવસ છે ને સંશય વાળું ભજન ન કરવું જોઈએ. ન ખબર પડે તો સંતોને પૂછી અને આપણા સંશયના શાસ્ત્રના પ્રમાણો છે ને આપણે આપણી ડાયરીમાં લખી લેવા જોઈએ કે મારો આ સંશય છે અને ઈ સંશયનું શાસ્ત્રમાં આ પ્રમાણ છે. એટલે આપણે શાસ્ત્ર પ્રમાણ સામે આવી જાય ને એટલે ક્યારેય સંશય ઊભો ન થાય, અને ઊભો થાય તો એ શાસ્ત્ર પ્રમાણ આપણે ડાયરીમાંથી વાંચી લેવાનું, તો કોઈ દી તમને વાંધો આવશે નહીં. એટલે શાસ્ત્રીય પ્રમાણ રાખવા. આમ બધાને એમ થતું હશે કે આ પ્રિયાસરણે લાઇબ્રેરી ભેગી કરી નાખી છે, 2 કબાટ શું કામ ભેગી કરી છે? એટલા માટે જ ભેગી કરી છે કે હું સ્વતંત્ર હાલી શકું. શાસ્ત્રના આધારે સ્વતંત્ર એટલે એમ નહીં કે ઓલા હાલતા હોય એમ, શાસ્ત્રના આધારે આપણે હાલી શકીએ કે નહીં, આપણે આમે હોવું જોઈએ કે શાસ્ત્રમાં આવી વાતો આવે છે. આવી વસ્તુ છે. કારણ કે આજે કોઈનો સાથ છે, કાલે ન પણ હોઈ શકે, કઈ કહી શકાતું નથી. સમયના વહેણ કોને ક્યાં લઈ જાય, અને મનુષ્ય હંમેશા પોતાના પગભર રહેવાની તૈયારી કરવી જોઈએ. આજે એક ગુરુબહેનનો મારામાં મેસેજ આવ્યો હતો, કેવા રોતા હતા કે બાબા બીમાર છે, બાબાનો સત્સંગ નથી આવતો તોય અમને રડવાનું આવે છે, અમે જીવી નથી શકતા, બાબા વગર કેમ જીવી શકશી, કે બાબાના સત્સંગ વગર કેવી રીતે આધ્યાત્મિક માર્ગ આગળ વધશે, કે બતાવો ભૈયા બાબાને શું થયું છે. મેં કીધું કઈ નથી થયું, બાબાને થોડોક સોજો જ છે અને ગળું સારું નથી એટલે આવતા નથી, એમ સ્વસ્થ જ છે, એમ કઈ છે નહીં. આજે મેં કીધું ગુરુકા દેખાડવા લઈ ગયા છે. મતલબ મારો કહેવાનો અર્થ શું છે, એને એટલી વ્યાકુળતા શું કામ થાય છે? એટલે થાય છે કે એને છે ને પગભર હાલવાની તૈયારી નથી કરી. ગુરુ પાસેથી એવું જ્ઞાન લઈ લ્યો કે પગભર હાલવાની તમારે તૈયારી થઈ જાય. અથવા તો ગુરુ છે ને જ્યાં સુધી ગુરુની દિવાસળી સળગે છે, જ્ઞાનની દિવાસળી સળગે છે, ત્યાં સુધી તમારી જ્યોત પેટાવી લ્યો. પછી એ દિવાસળી ઓલવાઈ જાય તો પણ તમારી જ્યોત છે એ પેટાયેલી રહેશે. ગુરુ એટલે ગુરુનો ઉપયોગ કરો. ઉપયોગ કરો મતલબ કે ગુરુ આવ્યા છે જગત કલ્યાણ માટે, તો તમે તમારું કલ્યાણ કરી લ્યો. એમ ગુરુનો લાભ લઈ લ્યો. જો આપણા કોળિયામાં વાટે હશે, તેલે હશે, બધું હશે, પણ ગુરુ જ્યોત જગાવવા વાળા ગુરુ નહીં હોય, એ વયા જશે તો તમારો દીવડો શું કામનો? એટલે ગુરુ જાય પહેલા જ્યોત જગાવી લેવી જોઈએ, તો તમને છે ને આવી વ્યાકુળતા નહીં થાય. મેં તો આજે સવારે કીધું, નજી કહું, મને કોઈ પણ પ્રકારની વ્યાકુળતા થતી નથી, કારણ કે હું તો મારા રોમે રોમમાં ગુરુનો અનુભવ કરું છું કે ઈ જ છે, પ્રેરણા દેવા વાળા ઈ જ છે, બધું ઈ જ છે, એવું અનુભવ કરું છું. એટલે મને એટલી બધી વ્યાકુળતા થતી નથી. પણ બીજાની વ્યાકુળતા જોઈને મને એમ થાય કે જો આ લોકોએ સરખી રીતે ગુરુને પીધા હોત ને, સરખી રીતે જો જ્યોત જગાડી લીધી હોત ને, તો આ વ્યાકુળતા થાત નહીં. સારું છે, વ્યાકુળતા હોવી જોઈએ, એવું નથી કહેતો. એનો ગુરુચરણોમાં પ્રેમ છે એટલે એ રડે છે અને વ્યાકુળતા દેખાડે છે. એ સારી બાબત જ છે કે સંતો ગુરુચરણોમાં આવો પ્રેમ હોવો જ જોઈએ. પણ એના કરતાં ઊંચી સ્થિતિ હું એ ગણું છું કે ગુરુ આપણા હૃદયમાં હોય, જ્ઞાન રૂપે, એના શબ્દ રૂપે, એની યાદ રૂપે, એના જીવન પ્રસંગોના રૂપે ગુરુનું ચિંતન જો આપણી સાથે હોય ને, તો પછી આ કાંઈ દુઃખ કે વિયોગ કે એવું કાંઈ થતું નથી. ગુરુ કોઈ શરીર નથી. ગુરુ છે ને ચેતન તત્વ છે, અને એ ચેતન તત્વ આપણી અંદર છે. એટલે ગુરુ ક્યારેક અંદરથી જ બોલીને જ્ઞાન આપશે, ત્યારે ખબર પડશે કે લે એ ચેતન તત્વ આપણી અંદર જ હતું, આપણે ખબર નહોતી. જ્યારે ગુરુ જાય અને માયાનો પડદો હટાડી લે ને, ત્યારે ખબર પડે કે ચેતન તત્વ આપણી અંદર પણ પડેલું છે. આ બધી વાતો એટલે હું તમને કહું છું કે એક વખત પગભર જરૂર થઈ જાજો, જ્યોત જરૂર જલાવી લેજો. પછી સમયનું કાંઈ નક્કી નથી હોતું, સમય કેવા દિવસો દેખાડે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.